આ પ્રવૃત્તિ બંધ કરો એવી હાથ જોડીને વિનંતી કરું છું। એ વિવાદમાં આપણા સમાજના આગેવાનો જે રીતે આ પ્રશ્નનો ઉકેલ આવતો હોય છે એ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે। એકબીજાની તરફેણો કરી અને જે રીતે પાટીદાર સમાજની પાઘડી ઉછાળી રહ્યા છે એને કારણે મિત્રો પાટીદાર સમાજની આબરૂને કલંક લાગે છે। અમે જેના સમર્થકો હોય પરંતુ મહેરબાની કરીને સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર આપણા સમાજની આબરૂ ન ઉછાળો। પાટીદાર સમાજના આગેવાન યુવા નેતા જયેશ રાદડિયાના નિવેદન બાદ પાટીદાર સમાજની અંદર અંદરો-અંદર ક્યાંક ને ક્યાંક ક્લેશ જોવા મળી રહી છે, વિરોધ જોવા મળી રહ્યો છે। જયેશ રાદડિયાના સમર્થકો એ સામે પક્ષે પ્રહાર કરી રહ્યા છે। જો કે જયેશ રાદડિયાએ સામે પક્ષે જે વ્યક્તિનું નામ પણ નથી લીધું એ વ્યક્તિના નામ લીધા વગરના પણ સામે કેટલાક સમર્થકો ઉપસ્થિત થયા કે જેને જયેશ રાદડિયાની સામે પણ વિરોધ નોંધાવ્યો। જો કે હવે આ મામલે સમાધાનના પ્રયત્નો શરૂ થયા અને સમાધાનના પ્રયત્નોમાં સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર સમાજના નેતા મેદાને આવ્યા છે અને બંને પક્ષે સમાધાન કરાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। જામકંડોળાની અંદર 511 દીકરીઓના શાહી સમૂહલગ્ન ઉત્સવ દરમિયાન જયેશ રાદડિયાએ એક સૂચક નિવેદન આપ્યું કે પાટીદાર સમાજના કેટલાક લોકોને હું ગમતો નથી। સમાજના આગેવાનોએ જ્યારે હું આ કામ કરી રહ્યો છું ત્યારબાદ હવે મને હેરાન કરશે, હવનમાં હાડકાં નાખવાનું કામ આ સમાજના આગેવાનો કરી રહ્યા છે। આવા પ્રકારના અનેક સૂચક નિવેદનો જયેશ રાદડિયાએ મંચ ઉપરથી આપ્યા। જો કે આ નિવેદન બાદ જયેશ રાદડિયાએ ભૂતકાળની અંદર પણ હવનમાં હાડકાં ન નાખો, મને હેરાન કરવાનું બંધ કરો આવા નિવેદનો તેને આપ્યા છે। પરંતુ જ્યારે આ વખતે શાહી સમૂહલગ્ન ઉત્સવ હતો, 511 દીકરીઓના લગ્ન હતા અને લગભગ 3 લાખની જનમેદની એ મેદાનની અંદર ઉપસ્થિત હતી અને જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું। જયેશ રાદડિયાના આ નિવેદન બાદ હવે રાજકીય માહોલ એ ગરમાઈ ચૂક્યો છે। અત્યાર સુધી સમાજના આગેવાનો મેદાને હતા, સમાજના આગેવાનો એ આક્ષેપો પ્રતિ આક્ષેપો બંને પક્ષે એકબીજાની સામે કરતા રહ્યા અને આખો આ મામલો હવે બીચકાઈ ચૂક્યો છે। આખો આ મામલો સમાજકારણની અંદર ખૂબ ગરમાઈ ચૂક્યો છે અને પાટીદાર સમાજના તમામ લોકો એ જાણી રહ્યા છે કે હવે આ મામલો ક્યાં સુધી પહોંચવાનો છે। જો કે આ તમામ નિવેદનની વચ્ચે કોંગ્રેસના પાટીદાર સમાજના નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું સૂચક નિવેદન આવ્યું છે। સૌરાષ્ટ્રના એકમાત્ર નેતા, સૌરાષ્ટ્રના એકમાત્ર પાટીદાર સમાજના આગેવાન અને સૌરાષ્ટ્રના એકમાત્ર એવા વ્યક્તિ કે જેને જયેશ રાદડિયાની સાથે અને નરેશ પટેલની સાથે બંને સાથે નિકટતાનો સંબંધ છે અને આ એકમાત્ર એવા નેતા છે કે જેને અત્યાર સુધીમાં સૌથી મોટી વાત કરી છે। લલિત વસોયાએ અત્યાર સુધીની સૌથી મોટી વાત એ કરી છે કે હવે આ બંને પક્ષે આક્ષેપો ન થવા જોઈએ। લલિત વસોયાએ એ કહ્યું છે કે હવે આ બંને વચ્ચે સમાધાન થવું જોઈએ। શું કહ્યું લલિત વસોયાએ સમાધાનને લઈને એ પણ તમે પહેલા સાંભળો। આપ સૌને સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરવા માટે આવ્યો છું। છેલ્લા 2 દિવસથી જે વિવાદ પાટીદાર સમાજનો ઊભો થયો છે એ વિવાદમાં આપણા સમાજના આગેવાનો જે રીતે આ પ્રશ્નનો ઉકેલ આવતો હોય છે એ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે। પરંતુ અત્યારે સમાજના ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર એકબીજાની તરફેણો કરી અને જે રીતે પાટીદાર સમાજની પાઘડી ઉછાળી રહ્યા છે એને કારણે મિત્રો પાટીદાર સમાજની આબરૂને કલંક લાગે છે। જે કાંઈ પ્રશ્ન હશે એ સમાજના આગેવાનો ભેગા મળીને પતાવશે। આજે નહીં તો કાલે એ પ્રશ્ન પતવાનો છે। હું કોઈની ફેવર કે કોઈનો વિરોધ નથી કરતો, પણ દરેકને વિનંતી કરું છું, તમે જેના સમર્થકો હોય પરંતુ મહેરબાની કરીને સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર આપણા સમાજની આબરૂ ન ઉછાળો। છેલ્લે સમાજની આબરૂ જાય છે। એટલે વિનંતી કરું છું કે કોઈ પણ આગેવાન, કોઈ પણ પાટીદાર સમાજનો દીકરો કે દીકરી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને હલકા પાડવાની કોશિશ ન કરો। જે દિવસે સમાજને જરૂર હશે
તે દિવસે બંને આગેવાનો કે જે આગેવાનો વચ્ચે વિવાદ હશે એ સમાજની વચ્ચે આવીને જે કાંઈ વાત કરવાની હશે એ કરશે અને એનું નિરાકરણ આવશે. એટલે આપ સૌને વિનંતી છે કે પ્લીઝ, આપણે સરદારના વંશજો છીએ અને સરદાર પટેલે કીધું છે કે ઘરની વાત ઘરમાં રાખો. આપણે સરદારના વાક્યને યાદ રાખી આવતીકાલથી સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર, પ્રિન્ટ મીડિયાની અંદર કોઈની તરફેણ કર્યા વગર સમાજને બચાવવા માટે, સમાજને એકજૂટ રાખવા માટે આ પ્રવૃત્તિ બંધ કરો એવી હાથ જોડીને વિનંતી કરું છું. સૌરાષ્ટ્રની અંદર એકમાત્ર મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે જયેશ રાદડિયાના વિરોધીઓ કોના તરફી જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું છે. જો કે જેના તરફી નિવેદન આપ્યું છે તેના પક્ષથી કોઈ પણ નામ નથી લેવામાં આવ્યું, માત્ર વિરોધ નોંધાવ્યો છે. બીજી તરફ નરેશ પટેલના સમર્થકોએ જયેશ રાદડિયાને ખુલીને જવાબ આપવા માટે કહ્યું કે તમે કોના નામ લઈને તમે આ વાત કરો છો. જો કે હવે સમાજની અંદર લેવા પટેલ સમાજના આગેવાનો જ બંને તરફી આમને સામને ઊભા હોય તેવું લાગી રહ્યું છે. જો કે આ તમામ નિવેદનોની વચ્ચે લલિત વસોયાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. અત્યાર સુધીમાં એકમાત્ર નિવેદન પાટીદાર સમાજના આગેવાન તરીકે, યુવા નેતા તરીકે જો કોઈ આપ્યું હોય તો એ માત્ર લલિત વસોયાએ આપ્યું છે. ને તેને કહ્યું છે કે બંને પક્ષે સમાધાન થવું જોઈએ. જે કંઈ વિવાદ અને વિખવાદ છે સમાજના મોભીઓ, સમાજના આગેવાનો સાથે બેસીને વિવાદ પૂરો કરવો જોઈએ. આ નિવેદન લલિત વસોયાએ આપ્યું છે. અને ક્યાંક એવું પણ માનવામાં આવી રહ્યું છે કે લલિત વસોયા એ સૌરાષ્ટ્રના એકમાત્ર એવા વ્યક્તિ છે કે જેને બંને પક્ષે સારા સંબંધો છે અને ક્યાંક આ સમાધાન કરાવવાની અંદર સૌથી પહેલી પહેલ એ લલિત વસોયાએ કરવાના છે. આપનું શું માનવું છે લલિત વસોયાના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.